મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી પૂરી થયા બાદ પણ રાજ્યમાં રાજકીય ગરમાવોનો અંત આવી રહ્યો નથી. જ્યારે છેલ્લા એક મહિનાથી મહાયુતિમાં સીએમ મંત્રાલય અને પોર્ટફોલિયોના પદ પર સસ્પેન્સ હતું, ત્યાં એમવીએમાં પણ સંઘર્ષના અહેવાલો છે. ખાસ કરીને ઉદ્ધવ ઠાકરેની શિવસેના એમવીએથી દૂર થવા લાગી છે, જેનું ઉદાહરણ આગામી નગરપાલિકાની ચૂંટણીમાં જોવા મળશે. મળતી માહિતી મુજબ ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રની મ્યુનિસિપલ ચૂંટણીમાં એકલા હાથે લડવાની તૈયારી કરી રહ્યા છે. આ માટે તેમણે 4 દિવસની બેઠક બોલાવી છે, જે 26 ડિસેમ્બરથી 29 ડિસેમ્બર સુધી ચાલશે. આ બેઠકમાં શિવસેનાના ઘણા વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર રહેશે, જો કે હજુ સુધી કોઈ ઔપચારિક જાહેરાત કરવામાં નથી આવી. અહેવાલો અનુસાર ઉદ્ધવ ઠાકરેએ વિધાનસભા ચૂંટણી પછી નિરીક્ષકોની નિમણૂક કરી હતી. આ દરમિયાન વોર્ડ વાઇઝ શાખાના વડાઓ અને વિભાગના વડાઓ સાથે વાતચીત કરવામાં આવી હતી. તેનો અહેવાલ 21 ડિસેમ્બરે યોજાયેલી બેઠકમાં ઉદ્ધવ ઠાકરેને સોંપવામાં આવ્યો હતો. હવે ઉદ્ધવ ઠાકરેએ 26, 27, 28 અને 29 ડિસેમ્બરે સતત 4 દિવસ બેઠક બોલાવી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.